ભારતમાં આવેલ જંગલ વિશ્વ પ્રસિદ્ધ છે અને ત્યાં વસવાટ કરતા દુર્લભ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે આ વિસ્તાર અત્યંત મહત્વનો છે. એશિયાઈ સિંહની 16મી વસ્તી ગણતરી અંદાજની આજથી વન મંત્રીના હસ્તે સાસણ ખાતે ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરવામાં આવ્યો છે. 10 વર્ષ બાદ સત્તાવાર સિંહોની ગણતરી શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે દર 5 વર્ષે એકવાર આ ગણતરી કરવામાં આવે છે, પરંતુ 2020માં કોરોનાના કારણે આ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી. 2020માં પ્રકાશિત થયેલા આંકડાઓ મુજબ 674 સિંહોની નોંધ કરવામાં આવી હતી. આ વખતે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓના 58 તાલુકામાં 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. સિંહોની ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. વિશાળ ટીમ અને હાઈટેક વ્યવસ્થા આ ગણતરીમાં વન વિભાગના અધિકારીઓ, આરએફઓ, ફોરેસ્ટર અને 3000 થી વધુ સ્વયંસેવકો જોડાયા છે. એ ઉપરાંત 600 ગામના સરપંચો પણ આ પ્રક્રિયામાં સહભાગી બન્યા છે. કુલ 735 ગણતરી એકમો, 8 રિજિયન, 32 ઝોન નક્કી કરાયા છે. આ સત્તાવાર સિંહ ગણતરી પર સમગ્ર દેશ અને વિશ્વની નજર છે અને આવનારા દિવસોમાં નવો ડેટા પ્રકાશિત થશે. આ મોંઘવારી ગણતરી સિંહોના ભવિષ્ય અને પ્રભાવશાળી નિર્ણયોને આકાર આપી શકે છે. એશિયાટિક સિંહોનો એકમાત્ર આપણો આ વિસ્તાર ગીર અને સાસણ, એમાં આજથી 13 તારીખ સુધી 10 તારીખથી 13 તારીખ સુધી આપણે સિંહની જે ગણતરી કરવા માટે અંદાજિત ગણતરી કરીએ છીએ એની શુભ શરૂઆત પ્રાથમિક ગણતરી આજે બપોરના 2 વાગ્યાથી આવતીકાલે બપોરના 2 વાગ્યા સુધી પ્રાથમિક ગણતરી બધી જગ્યાએ પૂર્ણ થઈ જશે અને જે 13 તારીખ બપોરના 2 વાગ્યા સુધીમાં આખરી ગણતરી છે એ પૂર્ણ થઈ જશે. અલગ અલગ બીટ ઉપર બીટ વેરિફિકેશન જે રેવન્યુ વિસ્તારમાં પણ છે ત્યાં 3 થી 10 ગામનો એકમ કરી અને વન વિભાગના અધિકારી, કર્મચારીઓ, સ્વયંસેવકો, એનજીઓ, અનુભવી લોકો અને આ વખતે એક નવીન પહેલ કરી અને સ્થાનિક જે આપણા આજુબાજુના ગામોના સરપંચો, લગભગ 600 જેટલા સરપંચોને આપણે આ વખતે આ અભિયાનમાં જોડ્યા છે. એટલે લોક ભાગીદારી ઉપર વધારે ભાર મૂકી અને આ વખતે ખૂબ સરસ રીતે જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો છે. બીટ વેરિફિકેશન પદ્ધતિ ખૂબ સરસ છે અને ખૂબ સારી રીતે આ વખતે સિંહની જે આ ગણતરી 2020 પછી, ત્યારે 20 વખતે તો કોરોના હતો, તો આ વખતે ખૂબ સરસ રીતે એકદમ આની ગણતરી ઝીણવટપૂર્વક રીતની જે તૈયારીઓ થઈ છે એના ઉપરથી ખૂબ સારી રીતે 13 તારીખે આખરી ગણતરી પણ પૂર્ણ થઈ જવાની છે અને એનું સંપૂર્ણ આયોજન અને પૂર્વ આયોજન લગભગ 1 મહિના કરતાં પણ વધારે સમયથી અમારા વન વિભાગના અધિકારી, કર્મચારી છે એ કરી રહ્યા હતા. 11 જિલ્લા અને 58 તાલુકાઓમાં આપણે આ ગણતરી છે એ આ વખતે હાથ ઉપર લીધી. આખો એનો વિસ્તાર આટલો ખૂબ મોટો વિસ્તાર છે. આપણે સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરી છે વર્ષોથી અને એના કારણે 5 વર્ષે જે પહેલા એવું હતું કે પૂનમના દિવસે અવલોકન કરતા હતા, પછી અલગ અલગ પદ્ધતિઓ બદલાતી રહી. અત્યારે હવે તો ટેકનોલોજીનો યુગ છે એટલે અત્યારે એનો અને માનવ બળ બે રીતે ખૂબ સરસ રીતે આપણે આયોજન કરી છે અને એના અંદાજ આપણે ચોક્કસ આવે એના માટે દર 5 વર્ષે વન વિભાગ છે એ સિંહની ગણતરી કરે.